હરે વાહ પ્રભુને લલાટે પાસા બાંધ્યા છે અરેરોદેને દારા વહી રહી છે તારા માથાના માનવીને તો દુઃખ પડે પણ મારા નાથને શેના દુઃખ છે માટે ચાલ પેલા ના ખબર અંતર પૂછી લઉં હા ભગત રાજ મેં તમને ધન આપ્યું દોલત આપ્યું રાજ આપ્યું પાક આપ્યું છતાં મારા દ્વાર સુધી આવવાનું કારણ મને બતાવો અરે વાહ મારા નાથ વાહ જાણવા સતા પૂછો છો પ્રભુ અરે હા ભગત રાજ હું તમારા મુખે સાંભળવા માંગુ છું ભલે પ્રભુ આપ પણ મારા મુખેથી સાંભળવા માંગો છો ને હા ભગત રાજ તો હું કહું અને તમે સાંભળો
સાંભળવા માંગો છો ને પ્રભુ તો સાંભળો પ્રભુ પોકરણ ગઢની પ્રજા મને મેણા બોલી રહી છે મારા વાલા મારા શુકન લેવા પણ મારી પ્રજા રાજી નથી પ્રભુ એક શેર માટીની ખોટના કારણે હું તમારા દ્વાર સુધી આવ્યો છું મારા નાથ તમારા દ્વાર સુધી આવ્યો છું અરે હા ભક્તરાજ શું તમારો સ્વાર્થ છે અને શું તમારો પરમાર્થ છે મને જણાવો ભક્તરાજ અરે પ્રભુ સ્વાર્થ મારો એ પ્રભુ કે મારે ઘરે શેર માટીની ખોટ છે અને હા પ્રભુ પરમાર્થ પણ તમારે સાંભળવો છે ને પ્રભુ હા ભક્તરાજ તો સાંભળો પ્રભુ અમારે ત્યાં બાર ગામની અંદર બહેરવા નામનો રાક્ષસ પશુ પક્ષી કાંઈ રહેવા દેતો નથી તેમના સહાર કરવા માટે આપ મારે ઘેર અવતાર ધારણ કરો મારા વાલા એવી ઈચ્છા લઈને હું આવ્યો છું પ્રભુ એવી ઈચ્છા લઈને આવ્યો છું અરે હા ભક્તરાજ તમે મારા દ્વાર સુધી આવ્યા છો ને ભક્તરાજ માટે તમને ખાલી હાથે તો નહીં જવા દો ભક્તરાજ જય હો મારા નાથ તમારી દેવો તો ભક્તરાજ હું કહું ને તમે સાંભળો તમે મારા નાથ બોલે. રે હા ભક્તરાજ અમારા ગામના પહેલા પુષ્પ પાસે પુષ્પને જઈ પારણીએ પધરાવી નવનું માસ સેવા કરજો માથે મોટા કોણકે હલધારી આપના ઘરે અવતાર ધારણ કરશે અને આપના વાંધિયા મેળા ભાગશે ભક્તરાજ જય હો મારા વાલા તમારી જય હો પણ હા પ્રભુ કહેવતમાં કીધું છે ને 100 રૂપિયે કઈ રૂપિયા વાળા નો કહેવાય એ પુત્રે કઈ પુત્ર વાળા નો કહેવાય માટે પ્રભુ હું તો તમારી આશા લઈને આવ્યો હતો અરે ભક્તરાજ તમે મારી માંગણી કરો છો એમ હા પ્રભુ અને એ પણ બંને ભાઈઓની જોડી અખંડ સાથે રહે એવી ઈચ્છા લઈને હું તમારા દ્વાર સુધી આવ્યો અરે હા ભક્તરાજ હું તમારા ઘરે અવતાર તો ધારણ કરી લેશ ભક્તરાજ પણ તમારે મને એક વચન આપવું પડશે ભક્તરાજ અરે પ્રભુ દિનો નાથ મારે ઘેર અવતાર ધારણ કરતો હોય તો એક નહીં બે આપો અરે ભક્તરાજ જ્યારે 54 વર્ષની ઉંમરે હું સમાધિ લઈ અને સૌધામ દાસને ભક્તરાજ ત્યારે કૈલાસથી ભોળનાથ આવે બ્રહ્માથી બ્રહ્મા આવે કે વૈકુંઠથી વિષ્ણુ આવે મારી સમાધિનો પડદો ખોલવા નહીં દેતા ભક્તરાજ જય હો પ્રભુ તમારો એ વચન હું પાળવા અને હા ભક્તરાજ જો તમે સમાધિનો પડદો નહીં ખોલવા દો ને તો હું 3 પેઢીએ પીર થઈને પૂજાશા મારો ભય વચન છે જય હો પ્રભુ તમારો ભલે પ્રભુ ભલે તો ભક્તરાજ હું કહું ને તમે સાંભળો. અમર ડાળીના બીજા પુષ્પ પાસે પુષ્પને જે પારણીએ પધરાવે નવનું માં સેવા કરજો બળદેવના છઠ્ઠા દિવસે હું આપણા ઘરે અવતાર ધારણ કરી બહુ સારું પ્રભુ તો હા પ્રભુ હા ભક્તરાજ આપ મારા ઘરે અવતાર ધારણ કરો ત્યારે કઈ નિશાની કઈ સાલ અને કઈ તિથિએ પધારશો એ તો મને કહો મારા વાલા હા ભક્તરાજ. આ
તેથી આપી ચાલ આપી પરછો આપો પણ હા પ્રભુ હવે તમે પણ મને એક કોલ આપો કે જાઓ અજમલ રાજા હું તમારા ઘેર જરૂર અવતાર ધારણ કરીશ બહુ સારું ભક્તરાજ. કહો પ્રભુ તમારું દેવો અરે હા ભક્તરાજ, હજી તમારી કાંઈ ઈચ્છા બાકી ન રહી જાય ભક્તરાજ. અરે હા મારા વાલા અહીં સુધી આવ્યો છું તો મારા મનની અંદર એમ થાય છે કે ચાલને હું તમારી રાસલીલા જોઈ લઉં જેમ નરસિંહ મહેતાને અને મીરાબાઈને રાસલીલા બતાવી હતી એમ મારે પણ તમારી રાસલીલા જોવાની ઈચ્છા છે મારા વાલા. અરે હા ભક્તરાજ, તો ચાલો આપણે સાથે મળીને જમણાના કિનારે જઈને તમને રાસલીલાના દર્શન કરાવું. બહુ સારું સારું.